जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो फरी पाછી હું આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આજની રેસીપી તો જોઈને તમને અંદાજ આવી જ ગયો છે કે આજે આપણે કેક બનાવવાની છે। એકદમ મસ્ત કેક, મેં એનું ડેકોરેશન એકદમ સુપરલી કરેલું છે એટલે જોઈને જ ખાવાનું મન થઈ જાય। અને કેક તો નાના મોટા બધાને ભાવતી જ હોય છે અને જો એ પણ ઓવન વગર ઈગલેસ અને કોઈ પણ બિસ્કિટમાંથી તમે બનાવી નાખો તો કેવી મજા પડી જાય કે હાલો એમાં કોઈ ફિક્સ નથી કે આ જ જોશે। પણ ના, મેં અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટની કેક બનાવી છે પણ એટલી મસ્ત બની છે કે એની વાત જ પૂછોમાં। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો કેમ કે આટલી સરસ કેક છે તો તમે વિડીયો તો જોશો જ 100%, મને વિશ્વાસ છે। તો મેં અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે અને એને આપણે મિક્સી જારમાં નાખી અને થોડીક એવી ખાંડ નાખી અને આપણે એને મિક્સરમાં દળી લઈશું, એકદમ પાવડર જેવું કરી લઈશું। તો મેં અહીંયા 3 બિસ્કિટના પેકેટ છે, એમાંથી 3નો ઉપયોગ નથી કર્યો પણ અઢી પેકેટ ઉમેરેલા છે, જે 10વાળું પેકેટ આવે છે એ પેકેટ લીધેલું છે। ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરીશું। ખાંડ મેં અહીંયા 3 ચમચી જેટલી એડ કરી છે અને પછી એનો પાવડર બનાવી લીધેલો છે। અને હવે આપણે આ મિક્સરમાંથી આ મિશ્રણને કાઢીશું નહીં પણ એમાં જ આપણે કેકનું બેટર તૈયાર કરી લઈશું। તો મેં એમાં દૂધ એડ કરેલું છે, ત્યારબાદ દહીં અને થોડુંક એવું ઘી એડ કરેલું છે। તમે તેલ પણ નાખી શકો છો, કંઈ પણ ચાલે, બટર પણ એડ કરી શકો છો। અને પછી આપણે 2 ટીપા જેટલું વેનીલા એસેન્સ નાખીશું અને મિક્સરમાં ચલાવી લઈશું। તો આપણું કેકનું બેટર મિક્સર જારમાં જ રેડી થઈ ગયું છે અને આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું કે કેટલી થિકનેસ જોઈએ એ પણ હું તમને જણાવી દઈશ। પણ હવે આપણે એને એક બાઉલમાં કાઢવું પડશે, પણ એ પહેલાં આપણે એક પ્રોસેસ કરી લઈશું અને એ છે આપણે બટર પેપર બનાવવાની। હું ક્યાંય બહારથી બટર પેપર નથી લેતી પણ આ રીતે ઘરે જ બનાવું છું। મેં ઘણા બધા કેકના, બ્રાઉનીના વિડીયો મૂકેલા છે, બિસ્કિટના, કૂકીઝના, તો એમાં પણ મેં ઘરે જ બટર પેપર બનાવેલું છે, તમે વિડીયો જોઈ લેજો। તો આ રીતે હું જે તપેલીમાં આપણે કેક બનાવવાની છે એ રીતના એના શેપમાં કટ કરી લેવાનું છે। પછી આપણે ઘી અથવા ઓઇલથી બંને બાજુ પેપરને ગ્રીસ કરી લેવાનું છે એટલે આપણું બટર પેપર રેડી થઈ જાય છે, એટલે આપણે એ પણ બહાર લેવા જવાની જરૂર નથી। હું અહીંયા તપેલીની સાઇડ્સ પણ કટ કરી લઈશ જેથી કરીને આપણી કેક એકદમ હાર્ડ ન બને। આ રીતે બટર પેપર લગાડવાથી કેક એકદમ સોફ્ટ બનશે અને બળશે પણ નહીં। તો મેં હવે અહીંયા બંને બાજુ ઘીથી પેપરને ગ્રીસ કરી લીધેલું છે અને તપેલીમાં પણ થોડું એવું ઘી ગ્રીસ કરી અને પછી બટર પેપર રાખી દીધું છે। આ પ્રિપેરેશન આપણે પહેલાં જ કરવાની હોય છે અને જે વાસણમાં આપણે બેક કરવાની છે એને પણ આપણે અગાઉથી જ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, એટલે કે પ્રી હીટ કરવા માટે મૂકી દેવાનું છે। બેક કરવા માટેની વાસણ તો રેડી થઈ ગયું છે અને એમાં બટર પેપર પણ લાગી ગયું છે। તો આ જ વખતે હું દર વખતે નિમક અથવા તો રેતીમાં કેક બેક કરતી હોઉં છું મોટા તપેલામાં। તો આજે મેં અલગ રીતે કેક બેક કરી છે। એક તવી લીધી છે લોખંડની અને એના ઉપર કઢાઈ મૂકી અને એમાં આપણે કેક બેક કરવાની છે। તો આપણે કઢાઈને સ્લો ગેસ ઉપર પ્રી હીટ કરવા માટે રાખી દઈશું અને કેકના બેટરમાં જે આપણે ઈનો એડ કરવાનો છે અથવા તો બેકિંગ સોડા કે પાવડર એ આપણે એડ કરી દઈશું। બેટરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને મેં અહીંયા બેકિંગ પાવડર એડ કરેલો છે અને એને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું એવું દૂધ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે આ પ્રોસેસ ફટાફટ કરવાની છે અને આપણે એ તપેલામાં આ બેટરને નાખી દેવાનું છે। મેં અહીંયા બેટરમાં કોકો પાવડર કે ચોકલેટ પાવડર એડ નથી કરેલો કેમ કે મારે આ જ ફ્લેવરમાં બનાવવાની છે, ચોકલેટ કેક નથી બનાવી એટલે આ જ રીતે મેરીગોલ્ડ બિસ્કિટ જ રાખેલા છે, બીજી કોઈ વસ્તુ એડ કરેલી નથી। મેં અહીંયા 1 લીટર દૂધની તપેલી હોય છે ફ્લેટ તળિયાવાળી, એ તપેલી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલી ભરાણી છે અને બેક થયા પછી કેક કેટલી ફૂલશે। તપેલીને આપણે ટેપ કરી લઈશું જેથી કરીને બબલ્સ નીકળી જાય અને હવે આપણે તપેલીને એમ જ કઢાઈમાં મૂકી દઈશું અને એને ઢાંકી
અને પોણી કલાક સુધી બેક થવા દઈશું. ત્યાં સુધી વચ્ચે જોવાનું જ નથી, કેમ કે કેકને બેક થતાં 1 કલાકથી પોણો કલાક જેટલો સમય લાગે જ છે. એટલે પોણી કલાકે આપણે ચેક કરવાનું છે, અને જો પછી બેક ના થઈ હોય તો 10 મિનિટ બેક થવા દેવાની છે. 45 મિનિટ જેટલો સમય લાગ્યો છે મારે આ કેક બેક થવામાં. તો આપણે ચેક કરી લેવાનું છે. મેં વચ્ચે ચેક કર્યું હતું, પણ થોડુંક એવો વચ્ચેનો ભાગ કાચો હતો, એટલે મેં ફરી પાછું ઢાંકી અને રહેવા દીધું. હવે આપણી કેક ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે ક્રીમ બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા માર્કેટમાંથી ફ્રેશ ક્રીમ અમૂલની આવે છે એ લીધેલી છે. એને આપણે એક બાઉલમાં રાખી દઈશું, અને પછી આપણે બીજા બાઉલમાં બરફના ટુકડા લઈ અને આ બાઉલને એમાં રાખી અને આપણે વિસ્ક કરી લઈશું, કે એની ક્રીમ બનાવી લઈશું. ક્રીમ બનાવતી સમયે ઠંડી હોવી ખૂબ જ જરૂરી છે, એટલા માટે મેં અહીંયા બીજા વાસણમાં બરફના ટુકડા નાખેલા છે. આ રીતે આપણે ક્રીમ બનાવવાની છે. જો એ જરા પણ ગરમ હશે તો ક્રીમ નહીં બને, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો ક્રીમ બનાવતા તમારે કદાચ વચ્ચે ગરમ જેવું થઈ જાય તો તમે એને ફરી પાછી ફ્રીજમાં થોડીક વાર માટે ઠંડી પડવા માટે મૂકી શકો છો, અને પછી આપણે ક્રીમ બનાવી શકીએ છીએ. ત્યારબાદ મેં અહીંયા બ્લેન્ડરનો પણ ઉપયોગ કરેલો છે. તમે બ્લેન્ડરથી પણ ક્રીમ બનાવી શકો છો. મેં એમાં ખાંડનો પાવડર નાખી દીધો છે, અને આ રીતે બ્લેન્ડરથી આપણે ક્રીમ બનાવી લઈશું. ક્રીમ આપણી રેડી થઈ ગઈ છે. તો મેં એમાં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર એડ કરેલો છે. બિલકુલ ઓપ્શનલ છે. મેં જસ્ટ થોડોક ક્રીમ કલર આવે એટલા માટે એડ કરેલો છે. અને ત્યારબાદ મેં એમાં થોડુંક એવું એટલે કે 2 ટીપા જેટલું વેનીલા એસેન્સ પણ નાખેલું હતું. તો હવે આપણે કેક ઠંડી પડી ગઈ છે, તો એને આ રીતે ડીશમાં રાખી અને તપેલી ઉલટાવી અને ટેપ કરી અને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેક કેટલી આસાનીથી નીકળી ગઈ છે, અને એ પણ ઘરના જ બટર પેપરથી, અને જરા પણ દાજી પણ નથી. ખૂબ જ સરસ બની છે. પછી આપણે જે આ બટર પેપર રાખેલું છે એ કાઢી લઈશું. જે નોર્મલ એવી બ્રાઉન થઈ છે, પણ એનાથી ટેસ્ટ ખરાબ થતો નથી. આપણે એ ભાગ કાઢી નાખીએ તો પણ ચાલે. તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સ્પોન્જી અને સોફ્ટ તૈયાર થઈ છે. ખૂબ જ સરસ બની છે. ને એમનેમ પણ આને ખાવાની મજા જ આવે છે. જો આપણે એમનેમ ખાવા બનાવીએ તો આ રીતે બેક કરી અને ખાઈ શકીએ છીએ. હવે આપણે કેકને સરસ મજાનો શેપ આપી દઈશું. મેં અહીંયા ઉપરનો થોડોક ઊંચો ભાગ હતો ફૂલેલો, એને કાઢી નાખેલો છે અને એકદમ સીધી બનાવી લીધી છે, અને એના 3 પીસ કરી નાખ્યા છે. વચ્ચેથી આ રીતે ચાકુ મારી અને આપણે એના 3 પીસ કરી નાખવાના છે. તમે આ રીતે કેક બેઝને કટ કરો ત્યારે કેક જરા પણ ગરમ ના હોવી જોઈએ, એકદમ ઠંડી હોવી જોઈએ. જો ગરમ હશે તો એ કટ નહીં થાય અને વચ્ચેથી ભાંગી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઉતાવળ બિલકુલ નથી કરવાની. ત્યારબાદ આપણે 1 પીસ લઈશું અને એના ઉપર સુગર સિરપ નાખી દેવાનું છે. સુગર સિરપમાં મેં અહીંયા ખાંડ અને પાણી મિક્સ કરી દીધા છે. એનાથી કેક સ્પોન્જી એકદમ માર્કેટ જેવી જ બને છે. ત્યારબાદ આપણે ક્રીમ લગાડી દેવાની છે, અને તેના ઉપર બીજું બેઝ લગાડી દેવાનું છે, અને એના ઉપર પણ આપણે સુગર સિરપ નાખી અને ક્રીમ લગાડી દેવાની છે. આ રીતે બધા પીસમાં ક્રીમ લાગી ગયા બાદ આપણે એને સરસ રીતે એકદમ બાર જેવી દેખાવ આવે એટલે લીસી બનાવી લઈશું. તો મારી પાસે પણ કેક બનાવવા માટે કોઈ પણ સાધન નથી, તો હું મારી રીતે ઘરમાંથી જ ગોતી અને આ રીતે બનાવતી હોઉં છું. તો મેં અહીંયા મારી પાસે વેસ્ટ ATM કાર્ડ પડેલું હતું, તો એનો ઉપયોગ કરી અને મેં કેકને સરસ રીતે શેપ આપી દીધો છે. એટલે આ રીતે તમે ઘરમાં જોવો તો આપણી પાસે ઘણી બધી વસ્તુ પડેલી હોય છે કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ, તો આપણે લેવું પણ ના પડે. જો કે મારી પાસે પણ કાંઈ નથી, તો મેં આ રીતે એનો ઉપયોગ કરી અને કેકને સરસ મજાનો શેપ આપી દીધો છે. તો આપણે અહીંયા ATM કાર્ડનો ઉપયોગ કરીને પણ ખૂબ જ સરસ રીતે
લીસી કરી લીધી છે અને એકદમ પરફેક્ટ સરસ બની ગઈ છે. તો હવે મેં અહીંયા જે ક્રીમ વધેલી હતી એમાં પિંક ફૂડ કલર એડ કરી દીધો છે થોડીક કલરફુલ બનાવવા માટે. તમે ના હોય તો એમણે વ્હાઈટ પણ રાખી શકો છો. અને મારી પાસે અહીંયા કેકના જે નટ્સ આવે છે એ છે, એનાથી મેં ડિઝાઇન કરી છે. મારી પાસે કેક બનાવવા માટે બસ આ એક જ વસ્તુ છે, નટ્સ જે મેં ઓનલાઈન મંગાવેલા હતા એનાથી મેં અહીંયા કેકને ડેકોરેટ કરેલી છે. તો મેં કેકની નીચેની બાજુ આ રીતે ફ્લાવર બનાવી લીધા છે અને આ રીતે કેકને સિમ્પલી સજાવી લીધેલી છે અને રંગીન સ્પ્રિંકલથી એને થોડીક, આ બધી વસ્તુ ઓપ્શનલ છે, સ્પ્રિંકલ ના હોય તો તમે એને એમણે પણ ડેકોરેટ કરી શકો છો. એમાં કંઈ વધારે કરવાનું નથી, પણ મારી પાસે હાજર હતા એટલે મેં એને થોડુંક વધારે લુક આપ્યો છે. કેકનું ડેકોરેશન કરતી સમયે મેં આ તપેલું નીચે રાખ્યું હતું જેથી કરીને ડીશ એકદમ એની રીતે ફર્યા કરે અને આપણે ડેકોરેશન કરવામાં ઇઝી પડે. તો આ રીતે આપણે ઘરમાંથી જ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી અને આપણી રીતે બધું કરી શકીએ છીએ. કોઈ વસ્તુ લેવાની જરૂર નથી પડતી. જો થોડુંક વધારે વિચારી લઈએ તો આપણી કેક એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે લુકમાં એટલી પરફેક્ટ બની છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બની છે. તમે ટ્રાય જરૂરથી કરજો, એકદમ ઇઝીલી બની જાય છે. થોડોક વ્હીપ ક્રીમ બનાવવામાં પ્રોબ્લેમ થાય, પણ તમે જો સરખી રીતે બનાવશો તો એ પણ સરસ બનશે. જોઈને તો એવું લાગે જ નહીં કે આ મેરીગોલ્ડ બિસ્કિટમાંથી બની છે. ખૂબ જ સરસ, અને બિસ્કિટનો ટેસ્ટ તો જરા પણ નથી આવતો, એકદમ સરસ બાર જેવો ટેસ્ટ આવે છે. અને 30 રૂપિયાના બિસ્કિટ અને 60-70 રૂપિયાની ક્રીમ, બસ 100 રૂપિયામાં આપણી કેક તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા કટ કરીને તમને બતાવેલી છે કે ખૂબ જ સરસ એકદમ સ્પોન્જી બની છે. તમે ટ્રાય જરૂરથી કરજો. એકવાર ના બને તો બીજી વાર તો જરૂરથી બનશે જ. તમે જોઈ શકો છો કે સ્પૂનની મદદથી પણ કેક કટ થઈ જાય છે, એકદમ સોફ્ટ છે. તો તમને મારી આ કેકની રેસીપી જો પસંદ આવી હોય તો મને કોમેન્ટ કરી જણાવજો અને શેર જરૂરથી કરજો મારો વિડીયો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.